પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તબેનો દિવ્ય તેના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 7મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 6ઠો અધ્યાય 30થી 34મી કલમ સુધી. પ્રેષિતો પાછા આવી ઈસુની પાસે ભેગા થયા અને પોતે જે કર્યું હતું અને જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કહી સંભળાવ્યું. લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખત પણ મળતો નહોતો. આથી ઈસુએ તેમને કહ્યું, તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો. એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા. પણ ઘણા લોકોએ તેઓને જથ્થા જોયા અને ઓળખી કાઢ્યા. પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા જમીન માર્ગે તેમના કરતા પહેલાં ત્યાં આવી પહોંચ્યા. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ. લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઉપદેશ આપવા માંડ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એમના શિષ્યોને મોકલ્યા શુભ સંદેશનો પ્રચાર કરવા માટે, માંદાઓને સાજા કરવા માટે, અપદૂત વળગેલા સાજા કરવા માટે અને ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરવા માટે મોકલ્યા. અને તેઓ પાછા આવે છે. પાછા આવ્યા પછી જે એમનું કાર્ય હોય, સફળતા હોય, એ બધું પ્રભુ આગળ કઈ સંભળાવે છે. પ્રભુ ઈસુ એમની વાત બધું સાંભળી ખુશ થઈ ગયા અને પછી એમના ચહેરા ઉપર જુએ છે કે આ લોકો ખરેખર થાકી ગયા છે. એટલા સેન્સિટિવ હતા, એટલા સંવેદનશીલ હતા કે કહે છે, આપણે એકાંત જગ્યા જઈએ અને થોડું આરામ કરીએ. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સેન્સિટિવિટી, સંવેદનશીલતા એક મહત્વનું બાબત છે. સાંજે 5, 5:30 વાગે તમે 4 રસ્તા પર ઊભા રહીને તમે જુઓ, જે સ્કૂલમાંથી જતા હોય, ઓફિસમાંથી જતા હોય, કામમાંથી જતા હોય, એમના ચહેરા ઉપર તો એકદમ થાકી ગયેલા હોય. અને અમુકના ચહેરા પર એવું હોય કે ઘરે જવું મને કોણ સ્વીકાર કરે, મારું પ્રોબ્લેમ કોણ સમજી શકે, કે મને કોણ પ્રેમ કરી શકે, એમ કરીને જાત વેદના સાથે ત્યાં ઘરે જતા હોય છે. પ્રભુ ઈસુ આ લોકોને જોઈને જ એમને ખબર પડી અમને આરામ જોઈતું હતું. આપણા ઘરમાં પણ ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જ્યારે પતિ ઓફિસમાંથી આવે કે પત્ની ઓફિસમાંથી આપણે સમજવાનું છે, એમના ચહેરા જોઈને આપણે સમજવાનું છે. બાળકો સ્કૂલમાંથી આવે આપણે સમજવાનું છે એમને શું જોઈએ છે. એમને પ્રેમ જોઈએ છે કે જે નાસ્તો જોઈએ છે, જે હોય એ આપણે સમજવાનું છે. પ્રભુ ઈસુ સમજ્યા અને એમ જોઈએ આરામ ખ્રિસ્તવાલા ભાઈ બહેનો આપણે બધા માટે જરૂર છે. આજે માણસો કલાકો સુધી નોકરી કરે, રાત્રે 12 વાગ્યા સુધી નોકરી કરે આરામ વગર. એનું પરિણામ ઘરમાં ગુસ્સો હોય, અફસોસ હોય કે હું આટલી બધી મહેનત કરું છું, તનતોડ મહેનત કરું છું, તમે લોકો સમજતા જ નહીં. અને સાંજે ઘરમાં આવે, આપણે એમને ચહેરા જોઈને આપણે આરામ આપવાની જરૂર છે. આપણે દરેક માટે, એ બાળક હોય, પતિ હોય, પત્ની હોય, દરેક માટે આરામ એક જરૂરિયાત બાબત છે. સાથે સાથે કેર કહેવાય. જીસસ એમના શિષ્યને જોઈને કેર કરે છે. આરામ કરો, ચલો, એમ કરીને આરામ કરવા જાય છે. અને પછી ત્યાં જઈએ, એ લોકોની પરિસ્થિતિ એટલા બધી ખરાબ હતી. આ લોકો પહોંચ્યા એના પહેલાં એ લોકો પહોંચી ગયા હતા. કલ્પના કરો, આપણે જમવા પણ સમય નથી, આરામ કરવા માટે સમય નથી, અને ત્યાં ગયા એના પહેલાં લોકો પહોંચી ગયા, કારણ કે એ લોકોની પરિસ્થિતિ એવી હતી. એમને જોઈને પ્રભુને દયા આવે છે. દયા લુકના ગ્રંથમાં 6ઠો અધ્યાયમાં 36 પ્રભુ પોતે કે તમારા પરમ પિતા જેવો તમારા પર પ્રેમ રાખે, તમારે પણ દયા બતાવવાનું છે. માર્કના ગ્રંથમાં 1લો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, એક કોડવાળા બૂમ પાડે છે, પ્રભુ આપ ઈચ્છો તો મને સાજા કર્યો છો. અને પ્રભુ
એને જોઈને એમનું પ્રભુ ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવું હું તો ઈચ્છું છું તું સાજો થા. તે ક્ષણે દયાનું પરિણામ. લુકના ગ્રંથમાં 7મો અધ્યાય 13મી કલમમાં એક વિધવાનો એકનો એક છોકરો, વિધવા જોરથી રડે છે. પ્રભુ ઈસુ એમને કશું કહ્યું નહીં, માત્ર આ સ્ત્રી રડતા જુએ છે. પ્રભુને દયા આવે છે અને જે લોકો લાશ લઈ જતા, ડેડ બોડી લઈ જતા હતા કે ઊભા રાખો. જુવાન માણસ તને કહું છું ઓઠ. ઊભો થયો, કારણ પ્રભુની દયા. એ સ્ત્રીનું રડવાનું જોયું હતું એટલું બધું. અને સાથે સાથે આપણે જાણીએ છીએ માતીના ગ્રંથમાં 20મો અધ્યાયમાં 34મી કલમમાં ભરતીમય બૂંબાડે છે, પ્રભુ મારા ઉપર દયા કર. આંખ નથી. આંધળા માણસને કેટલી તકલીફ હોય પ્રભુ સમજે છે. અને પ્રભુ ઈસુ એની શ્રદ્ધા જોઈને એના ઉપર દયા બતાવે છે અને પછી તેની દૃષ્ટિ એને મળે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, એ જ પ્રભુ ઈસુ આપણે દરેક ઉપર દયા બતાવે છે. કદાચ બીજા આપણે સમજી શકતા નહીં, ઘરમાં આપણે ઘણી વખત પત્ની સમજતા નહીં, પતિ સમજતા નહીં, બાળકો સમજતા નહીં. પ્રભુ તમારી એક એક જરૂરિયાત જાણે છે, સમજે છે, તમારા ઉપર દયા બતાવે છે. આરામ કરો, મારી પાસે આવો, હું તમને સાચો આરામ આપીશ. શારીરિક આરામ અને માનસિક આરામ. એવી રીતે આપણે જીવનમાં ફરી એનર્જી આપે છે. જેવી રીતે બેટરી રિચાર્જ કરવાનું છે, જ્યારે પ્રભુ સાથે બેસીએ આપણે રિચાર્જ થઈએ છીએ, ફ્રેશ થઈએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના માનવ ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે બધું તૃપ્ત થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.